નમસ્કાર દોસ્તો, આજે હું ભાર્ગવ ઠક્કર આપની સામે એક એવા વિષય ઉપર વાત લઈને આવ્યો છું કે ખરેખર આમ જોવા જઈએ તો એ વાત જે વિષય છે એ સાંભળવું અને વિચારવું એ આપણામાંથી કોઈને પણ ન ગમે. પણ જીવનમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે સાંભળવી અથવા ગમતી ન હોય, વિચારવી ગમતી ન હોય તો પણ આપણે એને એપ્લાય કરવી જોઈએ, કારણ કે એ આપણા કુટુંબ માટે જરૂરી હોય. હમણાં આપણે જોઈએ છીએ કે એક્સિડન્ટની ઘટનાઓ સમાજમાં ખૂબ જ બનતી જાય છે, જેમાં એક્સિડન્ટલી ડેથની ઘટનાઓના કારણે પરિવાર ઉપર જે વ્યક્તિ ગુમાવવું પડે છે એ તો સંકટ મોટું જ છે અને એની ભરપાઈ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે થઈ શકે નહીં. પણ સાથે સાથે એ વ્યક્તિને ગુમાવવું એ સાથે સાથે બીજી એક ખરાબ ઘટના બને, અને એ એટલે કે આર્થિક પાસું. આજથી 25-30 વર્ષ પહેલાં કે 15-20 વર્ષ પહેલાંનું આપણે વાત કરીએ ને તો લોકોમાં થોડુંક સંતોષ હતો અને લોકો પોતાનું જેટલું ઇન્કમ હતી એ પ્રમાણે જીવતા, તો લોન કે ઈએમઆઈનું ચલણ ઓછું હતું. પણ હવેના સમયમાં દરેક વ્યક્તિ ઉપર ઘણું બધું બોજો લઈને જીવે છે. કાર લોન, હોમ લોન, મોબાઈલ લોન, કેટલું બધું ઈએમઆઈ ઉપર જીવન જીવતા હોય, અને એવામાં જે મેઇન વ્યક્તિ હોય એની સાથે આવી અઘટિત ઘટના બની જાય તો વ્યક્તિ તો ગુમાવવું પડે. એ આપણે આગળ પણ જોયું કે એની ભરપાઈ કોઈ પણ સંજોગોમાં કરવી અશક્ય જ છે. પણ એ વ્યક્તિની સાથે સાથે જે કુટુંબો પર આર્થિક બોજો જે આવી જાય અથવા આર્થિક સંકટ જે આવી જાય એને ભરપાઈ કરવું અતિ મુશ્કેલ બને છે એ વ્યક્તિની પાછળના લોકો માટે. તો ખરેખર આજે હું જે વિષય લઈને આવ્યો છું એ છે પર્સનલ એક્સિડેન્ટલ પોલિસી. યાદ રાખો, હું એક કોઈ કંપનીને પ્રમોટ કરવા નથી આવ્યો કે હું એમ પણ નથી કહેતો કે તમારે મારી પાસે જ આ પર્સનલ એક્સિડેન્ટલ પોલિસી લેવી જોઈએ. આ માત્ર ને માત્ર અવેરનેસ માટે જ હું તમને કહું છું. અને હું તમને એક્સિડન્ટ પોલિસીના ફાયદા આ શબ્દ પણ હું નહીં યુઝ કરું, કારણ કે એ ફાયદો હોય જ નહીં. આવી જે ઘટનાઓ બને એ ફાયદાકારક ક્યારે ન હોય. પણ એ જે એક્સિડેન્ટલ પોલિસીના જે ફીચર્સ છે કે જે 17 પ્રકારના એની અંદર જે ફીચર્સ આવે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે એવી ઘટના બને છે તો કેવી રીતે એ પોતાના ફેમિલી માટે એ આર્થિક સુરક્ષાનું કવચ પૂરું પાડી શકે એ મહત્વનું છે. એટલા માટે એ પર્સનલ એક્સિડેન્ટલ પોલિસી હવેના સમયમાં દરેક જવાબદાર વ્યક્તિએ લેવી જોઈએ, આવું મને લાગે છે. આપણને એમ લાગે કે ભાઈ મારી પાસે મેડિક્લેમ છે, ટર્મ પ્લાન છે, તો પછી એમાં બધું આવી જ ગયું ને? ના દોસ્તો, એવું નથી હોતું. ટર્મ પ્લાનમાં ડેથ આવી જાય છે, નોર્મલ અથવા એક્સિડેન્ટલ, અથવા મેડિક્લેમમાં એક્સિડેન્ટલ ઇન્જરી પણ આવી જાય છે. પણ મેં તમને કહ્યું એમ કે કોઈ પણ પર્સનલ એક્સિડેન્ટલ પોલિસીમાં 16 કે 17 ફીચર્સ હોય છે, જે એક્સિડેન્ટલ ડેથથી કરી અને પરમેનન્ટ ડિસેબિલિટી, આંશિક અપંગતા, ફ્રેક્ચર, વીકલી કમ્પેન્સેશન, આરામ કરવું પડે તો એનું જે પણ ઇન્કમ લોસ થાય આ બધું જ એમાં આવી જાય, જે ક્યારે પણ ટર્મ પ્લાનમાં કે મેડિક્લેમમાં ના આવે. તો આપણને એમ લાગે કે આનું પ્રીમિયમ પણ કેટલું બધું હશે, પણ બહુ જ નજીવું પ્રીમિયમ. કદાચ હું ને તમે રોજનું એટલું ચા, અને જે લોકોને માવાની આદત હોય કે ગુટખાની આદત હોય એ લોકો જેટલી ગુટખા ખાતા હોય ને એનાથી પણ ઓછી કોસ્ટમાં આ પર્સનલ એક્સિડેન્ટલ કવર કોઈ પણ કમાવનાર વ્યક્તિ લઈ શકે છે. પર્સનલ એક્સિડેન્ટલ કવર બધાને પણ મળી શકે એવું ન હોય. જે વ્યક્તિનું રિટર્ન ફાઇલ થતું હોય ને એ જ વ્યક્તિ પર્સનલ એક્સિડેન્ટલ કવર લઈ શકે. એટલે મારો ખાસ બધાને આગ્રહ છે કે તમે જેની પાસે પણ થી પણ લો, તમારા જે પણ નજીકમાં ટચમાં છે, જે લોકો આના એક્સપર્ટ છે એની પાસેથી, જે ઘરના મુખ્ય વ્યક્તિ છે કે જે કમાવે છે અને જેના ઉપર આર્થિક બોજો છે, એવા દરેક વ્યક્તિએ પોતાનું એક પર્સનલ એક્સિડેન્ટલ કવર લેવું જ જોઈએ. હું ભાર્ગવ ઠક્કર, આ એક કોન્સેપ્ટ મને ધ્યાનમાં આવ્યું એટલે હું આ કોન્સેપ્ટ લઈને આવ્યો હતો. આગળ પણ હજી મને જે કંઈ પણ એવું લાગશે તો હું આપને વિડીયો દ્વારા મળીશ. ખૂબ ખૂબ આભાર.